સુરેન્દ્રનગરના થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલાના કેસમાં 2 આરોપી ઝડપાયા। ચોટીલા હાઈવે પરથી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરીને ફરાર થઈ ગયેલા આરોપીઓ જયપાલ અલગોતર અને રવિ પરમાર બહારગામ નાસી છૂટ્યા હતા। જોકે પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે વોચ ગોઠવવામાં આવી હતી। આ બંને શખ્સો જ્યારે ચોટીલા હાઈવે પર બસમાંથી નીચે ઉતર્યા ત્યારે જ પોલીસે ત્રાટકીને તેમને રંગે હાથ ઝડપી લીધા હતા। પકડાયેલા આરોપીઓને લઈને થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જે સ્થળે સરકારી અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં આરોપીઓએ કેવી રીતે હુમલો કર્યો અને કયા હથિયારોનો ઉપયોગ કર્યો તે અંગેનું રિકન્સ્ટ્રક્શન ખનીજ માફિયાઓમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદો હાથમાં લેનારાઓને છોડવામાં આવશે નહીં। મુખ્ય આરોપી હજુ પણ ફરાર। આ સમગ્ર કેસમાં હુમલાનો મુખ્ય સૂત્રધાર અને ખનીજ માફિયા ભરત અલગોદર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસની અલગ અલગ ટીમો તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે। ઉલ્લેખનીય છે કે થાનગઢ પંથકમાં કાર્બોલ સેલ અને માટીની ગેરકાયદે ચોરી વર્ષોથી એક મોટી સમસ્યા બની રહી છે અને અધિકારીઓ પર હુમલાની ઘટનાઓએ તંત્રને ચિંતામાં વધારો કર્યો છે। ગત તારીખ 15/12/2025 ના રોજ રાત્રિના સમયે થાનગઢ મામલતદાર અને મામલતદારની ટીમ જે છે એ ત્યાં આવેલા ભડુલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર કોલસા બાબતેનું કોઈ ખનન થાય છે કે કેમ એ તપાસણી માટે ગયેલ હતા। એમની આ વિઝિટ દરમિયાન ત્યાંના જ અમુક લોકો જે થાનગઢમાં ભોયરેસર વિસ્તારમાં રહે છે, જેના નામ છે ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલભાઈ રમેશભાઈ અલગોતર, રવિભાઈ ઉગાભાઈ પરમાર, આ લોકોએ ત્યાં ભડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીભાજોડી કરી, મગજમારી કરી અને એમને ગાળાગાળી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી। સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી। આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા બીએનએસની કલમ 115(2), 121(1), 221, 352, 324(3), 54 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ તાત્કાલિક દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ જે આરોપીઓ છે એની શોધખોળ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે 2 આરોપીઓ છે જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર, આ 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને ત્રીજો જે આરોપી, મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલગોતર જે છે એને પકડવા માટે થઈને હાલ જે પ્રયત્નો છે એ ચાલુ છે। મહેશ ઉતારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।